दमन के जमपोर से 2 साल पहले लापता व्यक्ति की घर वापसी हुई है। आदिवासी समाज के अग्रणी भाविक हलपति ने उसके घर पहुंचाने में मदद की। जमपोर वारलीवाड़ में रहने वाले विनोद रमजी वारली 2 वर्ष पहले घर से निकले थे, जो हरियाणा के सिरसा पहुंच चुके थे। वहां पुलिस ने भाई कन्हैया आश्रम में छोड़ दिया था। विनोद वारली की मानसिक स्थिति उस समय सही नहीं थी। 2 वर्ष बाद वह वापी दमन बोलने लगे। तब संस्था के लोगों ने इस विस्तार में संदेश भेजा था। व्हाट्सएप ग्रुप से मालूम चला कि यह व्यक्ति दमन का है। आदिवासी समाज के अग्रणी भाविक हलपति विनोद भाई के पुत्र को साथ लेकर हरियाणा गए। वहां से विनोद भाई को लेकर दमन आए। अंदर જ રહેવાનું બધે. અંદર અંદર એટલે આમ સંસ્થા કોઈ ગુરુ જેવો ચલાવે કઈ સરકારી જ? હા હા માનવ કલ્યાણ કરને હમણાં જ તેને એક એવોર્ડ બી મળ્યો આપણે રાષ્ટ્રપતિનો હા 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 તો એવોર્ડ આવ્યું ને ત્યાં 2 વર્ષ થઈ ત્યાં સુધી 2 વર્ષમાં કોઈ બી માણસ મળી જાય એને બોમ્બે લાઈન એમ ગયેલો એટલે બોમ્બે લાઈન નહીં ખબર પડે એમ. પછી દમણ વાપી મૂકીને ખરને એવું કર્યા કરે ભાઈ મારા પેડા ફોટો પાડો ને આપણે ગ્રુપમાં આપણે અહીં જ બંડે તો કાપી લેવાનું. હવે એક પાગલ જો થઈ બની ગયેલો એટલે ચાલી ગયેલો તે બાજુ નીકળી ગયેલો. ગવર્મેન્ટ આવ્યા, છોકરા લોકો લેવા આવ્યા ને એ લોકોને બોલાવ્યા લેવા આવતા એટલે એ લોકો આવ્યા પછી લેતા આવ્યા મને. 2 વર્ષ થઈ ગયા હતા. હવે જણાવ્યું, મને યાદ આવતી લાગી ત્યારે મેં જણાવ્યું તે લોકોને કે ઘરે જવાનું મેં એમ કરીને. તો પછી કાગળિયા કરાયા ને બધું નામ લખાયું ને એડ્રેસ ને પછી આપ્યું એ લોકોને. આ વિનોદભાઈ વારલી જમપોર વારલીવાડા રહેવાસી છે, આદિવાસી છે અને એમનું જે ખોવાયેલું અમને ગુજરાત પોલીસ નડિયાદથી એક ગજેન્દ્રભાઈ જે એસઆઈ છે એમના થ્રુ અમને વોટ્સઅપ આવ્યું કે જેમણે બતાવ્યું કે આ એક કાકા ખોવાયેલા છે, દમણ વાપી બોલે છે. એમનું વોટ્સઅપને અમે ધ્યાનમાં રાખી અમે આદિવાસી સમાજના ગ્રુપમાં નાખવામાં આવ્યું. ગ્રુપમાં નાખતાની સાથમાં જ અમને ખબર પડી કે અમારા જમપોર વારલીવાડના આ એક અમારા ખોવાયેલ વ્યક્તિ છે અને પરિવાર સાથે અમારો સંપર્ક કરતા એમના છોકરા જે અમારી સાથે છે અને એમના પત્નીને મળતા પછી અમે ત્યાં સિરસા જે હરિયાણામાં જે એક ભાઈ કનૈયા નામની એક સંસ્થા છે, માનવ સંસ્થા, એમના કોન્ટેક્ટ કર્યો. એમની સાથે વાતચીત કરતા વોટ્સઅપ કોલિંગ કરવું, કાકા સાથે વાત કરી. પછી અહીં દમણ પોલીસમાં અમે વાત કરતા ચેતન પીએસઆઈ જે છે આપણા ઇન્ચાર્જ, એમને આપણા સાથે ત્યાં વોટ્સઅપ કોલિંગ પર વાત કરી. એમની સાથે પણ ચર્ચા કરતી એમને પેપર વર્ક કર્યા. દમણ મામલતદાર સાથે વાત કરવામાં આવી, ધર્મજી મકવાણા સાથે. અને આપણા જે અહીંથી ગયેલા આપણે ડેપ્યુટી કલેક્ટર આપણા ભુરિયા સાહેબ જે અત્યારે હરિયાણા પાણીપતમાં છે, એમની સાથે કોન્ટેક્ટ ફોન પર વાત થઈ. એમણે પણ ત્યાં હેલ્પ કરી છે આપણાને. અને અમે ટ્રેન દ્વારા અહીંથી દિલ્હી પહોંચ્યા. દિલ્હીથી પછી અમે ત્યાં હરિયાણા સિરસા બાય કાર ગયા અને ત્યાં સંસ્થાની અંદર જે કાંઈ બી ડોક્યુમેન્ટની જરૂર હતી ત્યાં અમે પ્રોડ્યુસ કર્યા. ત્યાં અમારા સહી કરાવી, અમને અમારા આધાર કાર્ડ પ્રોડ્યુસ કરાવ્યા અને કાકાને અમે સાથે લઈને આવ્યા છે. વિનોદભાઈ જે છે અત્યારે 2 વર્ષથી અગાઉથી એ ઘરથી કંઈક ચાલી ગયેલા હતા. એમની માનસિક સ્થિતિ પણ બરાબર નહીં હતી. ત્યાં જાણવા પણ મળ્યું છે કે એમને એક ખેંચ આવતી હતી અને એગ્રેસિવ થઈ જાય છે ઘણી વાર આવી. ત્યાં અમને ત્યાં મેડિકલ ઓફિસરે ત્યાં અમને જણાવ્યું અને કદાચ આ સોશિયલ મીડિયાના માધ્યમ નહીં આવતું તો આપણે જોઈ શકીએ કે આજે 2 વર્ષથી માણસ ખોવાયેલો છે. એ આપણા અહીં આપણા એક નાનકડા ગામની અંદર આપણે કહીએ દમણના છેવટનું ગામ છે જમપોર વારલીવાડ, એમાં ત્યાંથી આપણે લાવવાનું છે, ખાવાનું કામ નથી. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ આપણે અહીં એમને લાવી શક્યા છે. એટલે આપણે આ તબક્કે ખરેખર આભાર વ્યક્ત કરવો જોઈએ તો ત્યાં સંસ્થાને, જે સંસ્થાએ આપણે એમને 2 વર્ષ સુધી ત્યાં રાખ્યા, ત્યાં એમને જમવાની વ્યવસ્થા, એમની મેડિકલની વ્યવસ્થા જે કરી છે, એમને આભાર વ્યક્ત કરવો જોઈએ.